નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અમદાવાદને લઈને જે અગાઉમાં પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે તેના બે ભાગ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધેલા છે. 2012થી લઈને 2024 સુધીના તમામ પ્રશ્નો આપણે મૂકેલા છે. ત્યારબાદ આજે આપણે ત્રીજો ભાગ લઈને આવ્યા છીએ, જેમાં 40 પ્રશ્નો આપણે લાવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે અમારા બધા જ પ્રશ્નો તમારા સુધી અને વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને તમારા મિત્રોને બી શેર કરવા નમ્ર વિનંતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બે પાર્ટ મૂકેલા છે આગળ, પાર્ટ 1 અને પાર્ટ 2. તેમાં થઈને 6 પ્રશ્ન મૂકેલા છે. પાર્ટ 1માં બી 50 પ્રશ્ન છે અને પાર્ટ 2માં બી 50 પ્રશ્ન છે. ત્યારબાદ આજે આપણે 40 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ત્યારબાદ અહીંયા પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની રચના કરવા પાછળ કઈ ઐતિહાસિક ઘટના જવાબદાર છે? આ પ્રશ્ન ગુજરાત ફોરેસ્ટમાં પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે એમના વિકલ્પ જોઈએ તો એ બારડોલી સત્યાગ્રહ, બી ચંપારણ સત્યાગ્રહ, સી દાંડીકૂચ અને ડી અસહકારની ચળવળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અસહકારની ચળવળ. ત્યારબાદ 102મો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? એ અમદાવાદ, બી સુરત, સી પોરબંદર અને ડી રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ, જ્યાં સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો. ત્યારબાદ 103મો પ્રશ્ન છે, 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા મુજબ ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે? એ અમદાવાદ, બી ગાંધીનગર, સી સુરત અને ડી રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લો. ત્યારબાદ 104મો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? એ સુરત, બી રાજકોટ, સી પોરબંદર અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. 105મો પ્રશ્ન, નીચેનામાંથી કોણે ગુજરાતમાં અમદાવાદ શહેરની સ્થાપના કરી? એ અહમદ શાહ, બી ફતેહ ખાન, સી જાફર ખાન અને ડી મોહમ્મદ બેગડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી 24મી ફેબ્રુઆરી 1411માં. ત્યારબાદ 106મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું પ્રાચીન શહેર જે તેની સુનિયોજિત ડ્રેનેજ સિસ્ટમ અને ડોકયાર્ડ માટે જાણીતું છે તે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન એક અગ્રણી વેપાર કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું? એ ધોળાવીરા, બી લોથલ, સી રાખીગઢી અને ડી કાલીબંગા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોથલ, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 107મો પ્રશ્ન છે, 1930ની 12મી માર્ચે ગાંધીજીએ શરૂ કરેલો પ્રખ્યાત મીઠાનો સત્યાગ્રહ નીચેના પૈકી કયા સ્થળેથી શરૂ થયો હતો? એ દાંડી નવસારી, બી સાબરમતી અમદાવાદ, સી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને ડી કીર્તિ મંદિર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમથી તેમની શરૂઆત થઈ હતી અમદાવાદ ખાતેથી. ત્યારબાદ 108મો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? એ ભાવનગર, બી સુરત, સી અમદાવાદ અને ડી ગાંધીનગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2024માં જે રથયાત્રા નીકળવાની છે 147મી રથયાત્રા છે, તે યાદ રાખજો. અને 109મો પ્રશ્ન છે, 2001 અને 2011ની વચ્ચે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ વસ્તી વધારો જોવા મળ્યો હતો? એ સુરત, બી વડોદરા, સી અમદાવાદ, ડી સાબરકાંઠા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. 110મો પ્રશ્ન છે, નીચેનામાંથી ગુજરાતના કયા શહેરને માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ એવું નામ આપવામાં આવ્યું છે? એ જામનગર, બી સુરત, સી અમદાવાદ, ડી રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. 111મો પ્રશ્ન, દિલ્હીથી મુંબઈને જોડતો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ડીએફસી ગુજરાતના કયા મોટા શહેરોમાંથી પસાર થતો નથી? એ વડોદરા, બી સુરત, સી ભરૂચ અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાંથી પસાર થતો નથી. ત્યારબાદ 112મો પ્રશ્ન છે, ગુજરાતમાં અમદાવાદ શહેર અને તેના કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે અને તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? એ પૂર્વનું માન્ચેસ્ટર, બી પિંક સિટી, સી સિલ્ક સિટી, ડી ડાયમંડ સિટી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. 113મો પ્રશ્ન છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ ભારતના કયા રાજકીય નેતાના નામ પરથી રાખવામાં આવ્યું છે? એ રાજીવ ગાંધી,
બી જવાહરલાલ નહેરુ, સી સરદાર પટેલ અને ડી નરેન્દ્રભાઈ મોદી. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 114મો પ્રશ્ન છે. 50મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે યુનિસેફ અને એલિસિક્સિસ ફાઉન્ડેશન, ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ભાગીદારીમાં ખાલી જગ્યામાં ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? એ ગાંધીનગર, બી રાજકોટ, સી અમદાવાદ અને ડી સુરત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 115મો પ્રશ્ન છે. ગુજરાતના પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક અહમદ શાહ પ્રથમ દ્વારા અમદાવાદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ 26 ફેબ્રુઆરી 1412, બી 24 ફેબ્રુઆરી 1414, સી 24મી જાન્યુઆરી 1411 અને ડી 26 ફેબ્રુઆરી 1411. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 26 ફેબ્રુઆરી 1411માં એમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 116મો પ્રશ્ન છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ આશ્રમ આવા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? એ ફિનિક્સ વસાહત, બી સેવાગ્રામ આશ્રમ, સી ટોસ્ટોય ફાર્મ, ડી સાબરમતી આશ્રમ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 117મો પ્રશ્ન છે. ગુજરાતનું કયું પ્રાચીન પુરાતત્વીય સ્થળ તેને સુનિયોજિત શહેર રચના, ભવ્યહાર, દક્ષ જળાશયો અને ગટર વ્યવસ્થા માટે પ્રખ્યાત છે, જે હડપ્પી સંસ્કૃતિ સંબંધિત છે? એ કાલીબંગાલ, બી રાખીગઢી, સી લોથલ અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લોથલ, કેમ કે બાકીના બંને ઓપ્શનો જે છે તે ગુજરાતના નથી, બહારમાં આવેલા છે. ત્યારબાદ 118મો પ્રશ્ન છે. યુનેસ્કોની વિશ્વ ધરોહર શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું? એ દિલ્હી, બી જયપુર, સી અમદાવાદ અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો અમદાવાદ, જેને 2017માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, તે ભારતનું પ્રથમ શહેર હતું. ત્યારબાદ 119મો પ્રશ્ન છે. મહાત્મા ગાંધીએ 1918માં સફળ મિલ કામદારોની હડતાલ નિમ્નલિખિત કયા સ્થળે શરૂ કરી હતી? એ દાંડી, બી નવસારી, સી મહેસાણા, ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ ખાતે શરૂ કરી હતી અમને. ત્યારબાદ 120મો પ્રશ્ન છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ પ્રથમ આશ્રમની સ્થાપના 25/5/1915ના રોજ અમદાવાદના ખાલી જગ્યા વિસ્તારમાં કરવામાં આવી હતી. એ સાબરમતી, બી પાલડી, સી સેવાગ્રામ અને ડી માણેક ચોક. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પાલડી વિસ્તાર અને સાબરમતી વિસ્તાર આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે કયા વિસ્તારમાં કરવામાં આવી હતી એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો સાબરમતી અને પાલડી બંને ઓપ્શન આવી શકે. ત્યારબાદ 121મો પ્રશ્ન છે. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ મીઠાનો સત્યાગ્રહ 1930માં જે શરૂ કરવામાં આવ્યો હતો, નિમ્નલિખિત કયા બે સ્થળોને આવરી લે છે? એ બારડોલી અને સાબરમતી, બી દાંડી અને સાબરમતી, સી સાબરમતી અને રાજકોટ અને ડી દાંડી અને બારડોલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દાંડી અને સાબરમતી. જે સાબરમતીથી શરૂઆત કરવામાં આવી હતી અને દાંડી સુધી થયો હતો. ત્યારબાદ 122મો પ્રશ્ન છે. 1924માં પટેલ ખાલી જગ્યા મ્યુઝિયમ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા અને ડી મુંબઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લાના મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ 1924માં ચૂંટાયા હતા. ત્યારબાદ 123મો પ્રશ્ન છે. 4 માર્ચ 1918માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ કપાસની મિલોમાં હડતાલ થઈ હતી, જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? એ કચ્છ મિલ કામદાર સત્યાગ્રહ, બી રાજકોટ મિલ કામદાર સત્યાગ્રહ, સી અમદાવાદ મિલ કામદાર સત્યાગ્રહ અને ડી ખેડા મિલ કામદાર સત્યાગ્રહ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ મિલ કામદાર સત્યાગ્રહ. ત્યારબાદ 124મો પ્રશ્ન છે. ગુજરાતનું ઐતિહાસિક બંદર શહેર લોથલ ખાલી જગ્યા માટે જાણીતું છે? એ સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્ર તરીકે, બી મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ, સી પ્લાસીના યુદ્ધનું સ્થળ અને ડી પ્રાચીન ગુફા ચિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિના કેન્દ્ર તરીકે જાણીતું છે લોથલ. ત્યારબાદ 125મો પ્રશ્ન. ગુજરાત તેની સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું કયું છે? રાજ્યમાં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓના ગલનપાટ
મેલ્ટિંગ પોઈન્ટ સંગમ તરીકે કામ કરે છે? એ વડોદરા, બી ગાંધીનગર, સી રાજકોટ અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 124મો પ્રશ્ન છે. સરદાર પટેલ અમદાવાદના વોર્ડમાંથી નગરપાલિકાના કાઉન્સિલ તરીકે કયા વર્ષમાં ચૂંટાયા હતા? એ 1928, બી 1923, સી 1921 અને ડી 1917. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1917. ત્યારબાદ 127મો પ્રશ્ન છે. કયા ભારતીય શહેર દ્વારા તાજેતરમાં રસકણ પ્રદૂષણ પર્ટિક્યુલેટ પોલ્યુશન માટે એમિશન ટ્રેકિંગ સ્કીમ ETS લાગુ કરવામાં આવી છે અને આ સાથે આ પગલું ભરનારું બીજું શહેર બન્યું છે? તો આપણે ઓપ્શન જોઈએ. એ મુંબઈ, બી દિલ્હી, સી અમદાવાદ, ડી કોલકાતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. અને આપણે પહેલું શહેરની વાત કરીએ તો તે ગુજરાતનું જ શહેર છે, જે સુરત સિટી બન્યું છે. ત્યારબાદ 128મો પ્રશ્ન. મહાત્મા ગાંધીએ 1915માં પાલડી ખાતે પોસ્ટરબ આશ્રમની સ્થાપના કરી હતી. તે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? એ પોરબંદર, બી બારડોલી, સી સુરત અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જે અમદાવાદ ખાતે સ્થિત છે, અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ 129મો પ્રશ્ન છે. સાબરમતી આશ્રમ જે ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે, તે 1917 થી 1930 સુધી મોહનદાસ ગાંધીનું ઘર હતું અને ભારતીય સ્વતંત્ર સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં એક સેવા આપી હતી. એ હરિજન આશ્રમ, બી અહિંસા આશ્રમ, સી ટોલ્સ્ટોય પાર્ક અને ડી વિનય કુંજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હરિજન આશ્રમ. ત્યારબાદ 130મો પ્રશ્ન છે. 3 દરવાજા એ ગુજરાતના નીચેની પૈકી કયા કિલ્લાની પૂર્વમાં આવેલ ઐતિહાસિક પ્રવેશ દ્વાર છે? એ ભચાઉ કિલ્લો, બી ભદ્રનો કિલ્લો, સી દીવનો કિલ્લો અને ડી ઘોઘાનો કિલ્લો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભદ્રનો કિલ્લો. ત્યારબાદ 131મો પ્રશ્ન છે. 1930માં મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કયા સ્થળથી દાંડી કૂચની શરૂઆત કરી હતી? એ અમદાવાદ, બી સુરત, સી પુણે અને ડી પોરબંદર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. ત્યારબાદ 132મો પ્રશ્ન છે. ગાંધીજીએ ખાલી જગ્યામાં સાબરમતી આશ્રમથી દાંડીના દરિયા કિનારા સુધી ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત કરી હતી. એ 12 માર્ચ 1930, બી 13 એપ્રિલ 1932, સી 6 એપ્રિલ 1931 અને ડી 5 માર્ચ 1930. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 12 માર્ચ 1930. ત્યારબાદ 133મો પ્રશ્ન છે. ઈસવીસન 1902માં ગુજરાતના કયા સ્થળેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું? એ સુરત, બી અમદાવાદ, સી બરોડા અને ડી ગાંધીનગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ. જે ગામ જોઈએ તો ગુજરાતમાં 4 અધિવેશનો ભરાયા હતા, તેમાંથી 2 સુરત અને 2 અમદાવાદમાં ભરાયા હતા. ત્યારબાદ 134મો પ્રશ્ન. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો કયા છે? એ અમદાવાદ અને સુરત, બી સુરત અને રાજકોટ, સી અમદાવાદ અને રાજકોટ, ડી વડોદરા અને અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ અને સુરત. ત્યારબાદ 135મો પ્રશ્ન છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના નીચેના પૈકી કયા જિલ્લામાં સ્થિત છે? એ અમદાવાદ, બી સુરેન્દ્રનગર, સી મહેસાણા અને ડી બોટાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમદાવાદ જિલ્લો, કેમ કે તેનો વધારે ભાગ અમદાવાદ જિલ્લામાં આવેલો છે. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નળ સરોવરથી અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની સરહદે આવેલું છે, તેથી બંને જિલ્લા બી આવી શકે. ત્યારબાદ 136મો પ્રશ્ન. અંગ્રેજો સામેનો સત્યાગ્રહની સાવણી તરીકે જાણીતો આશ્રમ કયો છે? એ સાબરમતી આશ્રમ, બી હરિજન આશ્રમ, સી સત્યાગ્રહ આશ્રમ અને ડી આપેલ તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ. જે સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી આશ્રમ અને હરિજન આશ્રમ ત્રણેય નામે ઓળખાય છે, જાણીતો છે. ત્યારબાદ 137મો પ્રશ્ન છે. સત્યાગ્રહ આશ્રમ કોના મકાનમાં શરૂ કરવામાં આવ્યો હતો? એ ડાયાભાઈ મહેતા, બી બેરિસ્ટર જીવનલાલ દેસાઈ, સી ચાર્લ્સ કોરિયા
અને ડી કાકા સાહેબ કાલેરકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બેરિસ્ટર જીવનલાલના બંગલામાં શરૂ કરવામાં આવ્યો હતો. અને આમના ગુજરાત વિદ્યાપીઠનો પ્રશ્ન પૂછવામાં આવે તો તે કોના બંગલામાં શરૂ કરવામાં આવી, તો તે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. ઓપ્શન આ જ રહેશે તમારા માટે. ત્યારબાદ 138મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમને ગાંધી સ્મારક સંગ્રહાલય તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું? એ 1950, બી 1960, સી 1963, અને ડી 1961. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 10 મે 1963 રોજ તેને જાહેર કરવામાં આવ્યું હતું. અને તેનું ઉદ્ઘાટન બી કોને કર્યું હતું એ બી તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો 139મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ જે સત્યાગ્રહનું કેન્દ્ર હતું તેના સ્થપતિ કોણ છે? એ ગાંધીજી, બી સરદાર પટેલ, સી ચાર્લ્સ કોરિયા, અને ડી વિનોબા ભાવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચાર્લ્સ કોરિયા એ તેમના સ્થપતિ છે. ત્યારબાદ લાસ્ટ અને અંતિમ પ્રશ્ન 140મો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠના હાલના ઉપકુલપતિ કોણ છે? એ આચાર્ય દેવવ્રત, બી ડોક્ટર હર્ષદ પટેલ, સી ડોક્ટર દિશા નાયક, અને ડી ઈલાબેન ભટ્ટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર હર્ષદ પટેલ જે હાલમાં તેમના ઉપકુલપતિ છે. અને કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત છે જે રાજ્યના રાજ્યપાલ હોય છે તે જ હોય છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સાબરમતી આશ્રમની સંપૂર્ણ માહિતીને લગતો આપણે એક વિડીયો અપલોડ કરવાના છીએ, જેમાં બધી જ માહિતી આવવાની છે, તેની સ્થાપનાથી માંડી અને તેનો ઉદ્દેશ શું હતો બધી જ માહિતી આપણે લેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અમારી લાઈકને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, જેથી બધા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠને લઈને બી આપણે એક લેક્ચર મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો, જેમાં ગુજરાત વિદ્યાપીઠની તમામ બાબતો આવરી લઈશું. તમામ પ્રશ્નો એક પણ પ્રશ્ન બહાર નહીં હોઈ શકે. તો આ બંને વિડીયો આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મૂકશું, તેથી તમારે સરળતા રહેતોથી તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, જેથી તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.